આવનાર 2 દિવસ એટલે કે 31 તારીખ અને 1 તારીખે ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનો છે, એવી રીતે કે જાણે ઘાત વરસતી હોય એવી રીતે, અને એના જ કારણે સ્કૂલો કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. શું પરિસ્થિતિ છે આવો તમને બતાવું. 3 મોડલ અલગ અલગ છે, એનાથી મારે તમને બતાવવું છે. આ અત્યારની પરિસ્થિતિ છે, વિંડીનું મોડલ છે. એની સાથે આ જે આપણું સેટેલાઇટ પિક્ચર જે હવામાન વિભાગ આપે છે એ છે. અહીંયા તમે જુઓ કે આ એક સિસ્ટમ, આમ તો કુલ 4 સિસ્ટમ છે, પણ સૌથી ભયાનક અહીંયા જે આ એક ટફ બન્યું છે ને, આ ટફ અત્યારે મધ્યપ્રદેશથી લઈ છેક દક્ષિણ સુધી છે. એ જ અહીંયા વિંડીના મોડલમાં પણ બતાવી રહ્યું છે, જે સેટેલાઇટ ઇમેજ હવામાન વિભાગની બતાવી રહી છે. ત્યાંથી જે આ ધીમે ધીમે આ આગળ વધતું જાય છે, અને આગળ વધતા વધતા એ મધ્યપ્રદેશ પર થઈ અને ગુજરાત તરફ આગળ વધતું દેખાય છે. કદાચ સુરત વાસીઓને એકવાર એ ધ્રાસકો પડી જાય કે સુરત બાજુ આવી રહ્યું છે કે શું, પણ સુરત તરફ આવતા આવતા એ સિસ્ટમ આગળ વધે છે. અને વડોદરા વાસીઓ જે રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવે, વરસાદ ક્યારે આવે, અને એ વડોદરા વાસીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. ને અત્યારે જે સિસ્ટમ બતાવી રહ્યું છે એ પ્રમાણે એ અંત ખૂબ ભયાનક આવે એવી શક્યતા છે. આ વડોદરા શહેર છે અને વિન્ડીનું એક્યુમ્યુલેશન બતાવે છે 9.66 ઇંચ, 7.91 ઇંચ, 8.3 ઇંચ, 9.54 ઇંચ. અને આ છે 31 તારીખના બપોરે 3 વાગ્યાથી સવારે 3 વાગ્યા, એટલે કે એ 12 કલાક દરમિયાનનું અનુમાન. સેટેલાઇટ ઇમેજની અંદર પણ આપણે જોઈએ તો બહુ જ ખતરનાક વર્તારો અત્યારે દેખાઈ રહ્યો છે. અને એની સાથે રેન થંડરમાં પણ જો આપણે જઈએ છીએ તો 31 તારીખનું જે અનુમાન બતાવી રહ્યું છે વડોદરા માટેનું, આ સિસ્ટમ જે નીચેથી મેં કહ્યું હતું મધ્યપ્રદેશ પાસેથી આગળ નાંદુરબાર તરફથી આગળ વધી રહી છે, મહારાષ્ટ્ર પર થઈ અને ધીમે ધીમે એ વડોદરા તરફ આગળ આવી રહી છે. અને વડોદરાના કેવા હાલ બેહાલ કરવાની શક્યતા છે, થવાની શક્યતા છે. 31 તારીખની રાત વડોદરા માટે ખૂબ ભારે છે. અને આ વડોદરાનું ચિત્ર છે. વડોદરામાં આ વડોદરા શહેર આખે આખું આ સિસ્ટમની અંદર સમાઈ ગયું છે. અને ન માત્ર વડોદરા, પણ એની આજુબાજુ તમે જુઓ તો સાવલી છે, કાલોલ છે, આ બાજુ પેટલાદ છે, આણંદ છે, નડિયાદ છે, જંબુસર છે, કરજણ છે, વાઘોડિયા, ડભોઈ, રાજપીપળા, કેવડિયા, બોડેલી, આ બાજુ છોટાઉદેપુર, કવાંટ, ભરૂચ, છેક દહેજ સુધી એની અસર જોવા મળે છે. ને એની સાથે આ બાજુ નેત્રંગ પણ નીચે આવી જાય છે, ડેડિયાપાડા પણ એની લપેટમાં છે આ સિસ્ટમની અંદર. અને એની સાથે સાથે જેમ જેમ સમય વીતી રહ્યો છે, 31 તારીખની રાત વડોદરા માટે તો ભારે છે જ છે. પણ એની સાથે જ્યાં આગળ આ સિસ્ટમ વધે છે એ અમદાવાદ બાજુ આગળ વધતી આવે છે, પણ રસ્તામાં એ ગોધરાને પણ લપેટામાં લઈ લેતી દેખાઈ રહી છે. અને આ 1 તારીખનું ચિત્ર છે જે વિંડીનું મોડલ બતાવી રહ્યું છે. અને અમદાવાદની આસપાસ એ સિસ્ટમ અત્યારે સ્થાયી થાય છે. ખેડામાં જોયું આપણે કે વરસાદ વરસ્યો અને બધું જ પાણી પાણી કરી નાખ્યું. ફરી એકવાર ખેડા ઉપર આ સિસ્ટમ આવે છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે. આ બાજુ ગોલાણા છે કે ખંભાત છે, બગોદરા, બાવળા, અમદાવાદ, ગાંધીનગર, એની સાથે અહીંયા વિરમગામ, કડી, દસાડા, પાટડી, લખતર, લીંબડી, સુરેન્દ્રનગર એ બાજુ વરસાદ વધારે વરસી શકે છે. પણ દુર્ભાગ્યવશ વાત એ છે કે સૌરાષ્ટ્રનો જે આ પટ્ટો છે એ ખાલી પડ્યો છે. જો કે પહેલા રાઉન્ડમાં વેરાવળથી શરૂ કરી અને ભાવનગર સુધી જબરજસ્ત વરસાદ વરસ્યો છે. રાજકોટ હજી વરસાદ માટે તરસી રહ્યું છે. જામનગર, ઓખા અહીંયા સામાન્ય વરસાદ વરસી શકે છે, પણ મોરબીમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. રાપરમાં 1 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અને અહીંયા અતિ ભારે વરસાદ, અતિથી અતિ ભારે વરસાદ, આ જે વ્હાઇટ સ્પોટ તમે જોઈ રહ્યા છો ત્યાં વરસવાની શક્યતા દેખાઈ રહી છે. આ 1 તારીખનું ચિત્ર છે. ને 1 તારીખે વિરમગામની ઉપર પણ આ સિસ્ટમ સાંજ પડતા પડતા કહેર વરસાવે એવું બતાવી રહ્યું છે. ને એની સાથે સાથે અહીંયાથી આખો પટ્ટો શરૂ કરી અને ખૂબ મોટી આ સિસ્ટમ ડેવલપ થઈ છે. રેન એક્યુમ્યુલેશનના આંકડા મેં જે તમને બતાવ્યા હતા એ પ્રમાણે જોઈએ તો 1 તારીખથી આજે 1 તારીખનું જે અનુમાન બતાવી રહ્યું છે, આ બાજુ મહેસાણા, વિરમગામ ને એની આસપાસ ખૂબ ભારે વરસાદની શક્યતા બતાવી રહ્યું છે. ને એના જ કારણે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તંત્ર દ્વારા, એ નિર્ણય એવા લેવામાં આવ્યા છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નડિયાદ હોય કે પછી કોઈ પણ મોટા શહેરની સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અને ડીડીઓ દ્વારા એ પત્ર પણ જાહેર કરવા, પરિપત્ર આપી દેવામાં આવ્યો છે કે ભાઈ સ્કૂલોમાં રજા છે, કોલેજોમાં રજા છે. આપણે જોયું કે 23 તારીખે શું થયું હતું, વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ ગયા અને પછી વરસાદ એટલો બધો વરસ્યો કે ઘરે પાછા આવવામાં બહુ જ તકલીફ પડી હતી. સવાલ એ છે કે અતિ ભારે વરસાદ વરસવાનો છે. હવામાન વિભાગ કહી રહ્યું છે ને ચોમાસામાં વરસાદ સાહેબ વરસે જ. ચોમાસું હોય જ વરસાદના વરસવા માટે. આપણું તંત્ર કેટલું તૈયાર છે એ તમને એક સવાલ આપણને પણ થાય. કારણ કે જો આવો વરસાદ વરસશે ફરીથી
તો શું હાલત થશે એ તો વિચાર કરો. અહીંયા ફરી એકવાર તમને મારે એ મોડલ તમને બતાવવું છે ને એની સાથે સાથે અનુમાન આગાહીનું શું છે. આ હવામાન વિભાગ ગુજરાતની આગાહી છે. અહીંયા છે અમદાવાદથી શરૂ કરી ભાવનગર જિલ્લો અને એની સાથે આખું દક્ષિણ ગુજરાત. આવતીકાલનું આ ચિત્ર છે કે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ અહીંયા આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતને. એની સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં આજે વિરમગામ, સુરેન્દ્રનગર છે, રાજકોટમાં અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે. બાકી બધા ગુજરાતમાં કચ્છની સાથે અહીંયાથી જુનાગઢ હોય, દ્વારકા હોય કે જામનગર હોય, મોરબી, એ બધે જ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ છે, માફ કરશો. 1 તારીખનું અનુમાન શું કહે છે હવામાન વિભાગનું એ પણ જોઈએ તો અહીંયા આગાહી થોડી બદલાતી દેખાય છે, પણ અમદાવાદ ઉપરથી ઘાત નથી જતી. 31 તારીખે પણ અમદાવાદમાં રેડ એલર્ટ હતું, 1 તારીખે પણ અમદાવાદમાં રેડ એલર્ટ છે. એક્સ્ટ્રીમલી હેવી રેન, થંડરસ્ટ્રોમ, લાઇટનિંગ બધું જ તમને જોવા મળશે એવું હવામાન વિભાગ ગુજરાતનું કહી રહ્યું છે. કચ્છ અને એની આસપાસના વિસ્તાર, મારા ઘણા બધા વિડીયોમાં લોકો પૂછે છે કે કચ્છમાં વરસાદ ક્યારે. કચ્છમાં હવામાન વિભાગ દ્વારા 1 તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એની સાથે રાજકોટમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. 1 તારીખે ગુજરાતનું હવામાન વિભાગ અહીંયા રેડ વોર્નિંગ એટલે કે લાલ એલર્ટ આપી રહ્યું છે, રેડ એલર્ટ આપી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા પણ વરસી શકે છે એવું ગુજરાત હવામાન વિભાગનું. જો કે બંને જો તમે જુઓ તો વિન્ડીનું મોડલ છે, ગુજરાત હવામાન વિભાગનું જે મોડલ છે, થોડા ઘણા ફેરફાર એમાં જોવા મળે છે. એક ભાઈએ મને કહ્યું પણ હતું કે તમે જે આગાહી કરો છો એમાં 100 કિલોમીટરનો ફરક હોય છે અને એટલા માટે જ સાહેબ આ આગાહી હોય છે. બાકી હું જો ત્રિકાળ જ્ઞાની હોત તો તમને કહી દેત કે એક્ઝેક્ટ તમારા ઘર ઉપર આટલા ઇંચ વરસાદ પડી શકે છે. પણ ખેર, આ આગાહી છે. સિસ્ટમ ઘણા બધા ફેક્ટર્સ પર આધાર રાખતી હોય છે, પવનો છે, એના પ્રવાહો છે, ઘણી બધી વસ્તુઓ ઉપર. એટલે એ કદાચ બની શકે કે 24 કલાક પહેલા મેં જે કહ્યું હોય 24 કલાક પછી એનો થોડુંક સ્થળ બદલાઈ પણ શકે છે. પણ હા, આ આગાહી છે, આ આગાહી હું નથી કરી રહ્યો, વિન્ડીનું મોડલ કરી રહ્યું છે, ગુજરાત હવામાન વિભાગ કરી રહ્યું છે. અને એટલા માટે જ આપને હું સતર્ક કરવા માંગુ છું કે સાચવીને રહેજો. જો આ જે વિસ્તારો મેં બતાવ્યા એમાં તમારું ઘર હોય, નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તો કદાચ મારે કહેવાની જરૂર નથી, પણ એક ચિંતાના ભાગરૂપે તમને કહું છું કે સામાન જો ઉપર ચડી શકતો હોય, પાણી ભરાતા હોય ઘરમાં, તો થોડું સાચવીને રહેજો. બાળકોનું ખાસ ધ્યાન રાખજો. અને કદાચ જો તમારા શહેરમાં આ વિસ્તારમાં આવતા હોય ને તંત્ર રજા જાહેર કરવાનું ભૂલી ગયું હોય તો બાળકોને પણ સાચવી લેજો. 1-2 દિવસ સ્કૂલ કોલેજમાં કોઈ ખાટું મોડું નહીં થાય. જો તમને આ મારી માહિતી ગમી છે, મારી શૈલી તમને ગમે છે, તો એક નાનકડું કામ તમને કરવાનું છે મારા માટે. વિડીયોને લાઇક અને શેર કરવાનો છે અને ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાની છે. આટલું કરી દેજો પ્લીઝ.